નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં। પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ શતાબ્દી વર્ષે જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિસ્તારિક યોજનાના પ્રથમ તબક્કાનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ પણ રવિવારથી વિસ્તારક યોજનાનો પ્રારંભ કર્યો હતો। ખાસ કરીને લઘુમતી વિસ્તારવાળા વોર્ડ નંબર 1ના વિવિધ બૂથો પર જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા વિસ્તારક યોજનાના પાલક દિલીપભાઈ ત્રિવેદી સહિતના જિલ્લાના અન્ય હોદ્દેદારોએ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। હોદ્દેદારોએ પોતાને ફાળવેલા બૂથ પર જાહેર જનતા કાર્યકરો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું। બાદમાં ઉપસ્થિતો સાથે પરામર્શ કરીને સરકારની વિવિધ યોજના અંગે લોકોને માહિતગાર કર્યા હતા। દરમિયાન આજે ભુજની મુખ્ય બજાર ખાતે શહેર ભાજપ પ્રમુખ નવીનભાઈ લાલનની ઉપસ્થિતિમાં વિવિધ આગેવાનો દ્વારા લોકો રૂબરૂ મળીને બૂથ લેવલની કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત ભાજપને લગતું સાહિત્ય પણ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું। ભાજપના આગેવાનોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે આખા કચ્છની અંદર દરેક બૂથમાં દરેક વોર્ડની અંદર વિસ્તારક યોજનાના અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા નીકળ્યા છે। તે પૈકી આજે ભુજમાં આ બૂથની અંદર સૌથી વયોવૃદ્ધ એમને મળવા માટે અમે આજે આવ્યા છીએ કે જેમને સત્યાગ્રહ વખતે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતાઓને પોતાના ઘરમાં રસોઈ કરી સત્યાગ્રહ વખતે 1 મહિનો જેલમાં પણ પાર રહી આવ્યા। 98 વર્ષની ઉંમર છે છતાં આજ પણ જૂના જનસંઘી તરીકે ઘરે ઘરે જઈ અને નરેન્દ્રભાઈની સરકારના 3 વર્ષ થયા છે અને ઘરે ઘરે લોકોને મળીએ છીએ અને એમને યોજનાઓના બાબતોથી અવગત કરીએ છીએ અને બુથ સમિતિની અંદર બુથના કાર્યકર્તાઓ સાથે બેઠક હોય છે। બસ પાર્ટીઓ 3 વર્ષની શુભકામનાઓ।